છો અમારી યુટ્યુબ ફેમિલી? મજામાં જશે આપના વિડીયો જોતા મજામાં જોઈ. તો મિત્રો કાલે તો આપણે બુલેટ છોડાવી લીધું, એ તમે બધે વિડીયો જોઈ જશે. ના જોઈ હોય તો ફટોફટ જોઈ લેજો એ વિડીયો. પણ અચાનક આપણે ગાડી લઈ લીધી, એ જે બુલેટ એ પાછી, અને એ આજે આપણે બુલેટનો ચક્રો મારવા જવાનું છે. આજે મહાદેવના મંદિરે બુલેટ લઈને જવાનું થાય છે મિત્રો. તો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો તો હવે જરીકવામાં બસ મહાદેવના મંદિરે જવું છે મિત્રો. સવારના પોરનો લુક જોઈ લ્યો તમે. તો મિત્રો મહાદેવના મંદિરે આપણે આજ નવી ગાડી લઈને જવું છે. તો ગાઈસ બુલેટ લઈને નીકળી તો ગયો છું, પણ હાંકવાની એવી મજા આવે છે મિત્રો. બુલેટ તો બુલેટ જ કહેવાય. હા મજા એવી આવે છે ગાઈસ બુલેટ હાંકવાની. મહાદેવના મંદિર પર જવાનું પ્લેન માર્યો હતો ગાઈસ. મહાદેવના મંદિરે પહોંચવા આવી ગયા છીએ આપણે. આપનો ખજાનો લઈને મિત્રો. આપણે ને હતા દુકાને એકલા હતા ને કંટાળો આવતો હતો મિત્રો. હું આ ઓલી દુકાન છે, હું જ્યાં ઇલેક્ટ્રિકનું કામ શીખું ને અત્યારે સેટ તો ખાલી કામ હતું, અહીંયા કામ કરવા ગયા છે એક જગ્યાએ. હું અત્યારે એકલો જ છું દુકાને મિત્રો. તમારે ઇલેક્ટ્રિકને કાંઈ સામાન જોતો હોય તો લઈ જાજો. કેમ કે મિત્રો જો અહીંયા પંખા પર છે, ગીઝર પર છે, મિક્સર પર છે, અને મારી માથે પંખો પર ફરે છે. 2-3 જાતના પંખો, પંખી, એવું બધું બોર્ડ, સાદા મોડ્યુલર બધું છે અહીંયા રાખવાનું છે. મોટા રિવાઇડિંગ પણ એવું બધું ચાલે છે, પંખા રિવાઇડિંગ એવું બધું પણ અહીંયા છે મિત્રો. તો એડ્રેસ છે જૂની મામલતદારની સામે, જય સંતોષ ઇલેક્ટ્રિક. મિત્રો ભૂલતા નહીં, અને કોન્ટેક નંબર પર નાખું છું, તો ફોન કરી લેવાની પણ જરૂર ફોન કરી લેવાનું છૂટ છે મિત્રો. એ મારા નંબર નથી, મને ફોન કરશો કે નહીં કરો એ મારા નંબર નથી. એ તો મિત્રો જોઈ લ્યો. તમને ખબર છે ભાઈ, હમણાં ખર્ચા ઉતરી ગયા છે. બુલેટ લઈ લીધું એટલે ટકો થઈ ગયો. તો ગાઈસ હે ને દુકાનેથી વિડીયો ઉતાર્યો ને મેરેજના હાટો, કેમ કે એને નવરો જ નહોતો. પછી કામ એક આવે એવું આવી ગયું સાઈડ ઉપર જવું પડે એમ હતું, અને અહીંયાથી નવરો નહોતો થયો. પછી હવે પેટ પૂજા કરી, અને હવે મેં કીધું મારા મિત્રોને મોઢું બતાવી દો કેવું મોઢું. જે કમેન્ટ કરી દઈશું તે પેલા બલ્બ ચાલુ કરી દઉં એટલે હરખું દેખાય. પંખો ચાલુ કરું. હા પંખો લીધો મિત્રો 2000માં ખાલી ફાઇનલી. પંખો બંધ કરી દો, આપણે લાઇટ બિલ આવશે મિત્રો. થાકી બહુ ગયો, કામ કરવા ગયો હતો ને ટકામાં આવે ગરમી બહુ થતી હતી. ટકો તો ટકો જ છે યાર. જેમ છે મિત્રો આપણે હું ઝૂંપડી જેવું ઘર હે, બહુ નથી ઝૂંપડી નથી, હું છત હે પણ હું ઘર હે. અને જો આ મારો રૂમ છે, જો એને જો નાનો હતો ને તો એમાં બહુ શોખ હતા દિવાલ લખવાનો, દિવાલમાં ચોકથી એવા બહુ નામ લખતો હતો. ભૂસી નાખ્યું ભાઈ, ભૂસું ભરે મજૂરીના કારણે. મિત્રો આ વિડીયો અહીંયા લગીને જતો તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.